જો તમે પહેલી વાર મોહનથાળ બનાવતા હશો તો પણ તમારો મોહનથાળ એકદમ પરફેક્ટ બનશે. અને આજે જે મેં મોહનથાળ બનાવ્યો છે એમની અંદર મેં કરકરા લોટનો બિલકુલ ઉપયોગ નથી કર્યો. નોર્મલી આપણે જે ઘરમાં ચણાનો લોટ વાપરતા હોઈએ છીએ એ જ ચણાના લોટમાંથી મોહનથાળ બનાવ્યો છે. તો મોહનથાળ કઈ રીતે બનાવવો એ માટે વિડીયોને સ્કીપ કર્યા વગર જોઈ લેજો. અને જે ઇન્ગ્રેડિયન્ટ્સ છે એમનું માપ તમારે પરફેક્ટ રાખવાનું છે. કોઈ પણ એક વાટકીનું માપ લઈ અને એ વાટકીના માપથી 2 કપ મેં અહીંયા ચણાનો લોટ લીધો છે. એક મોટી ચમચી જેટલું આપણે ઘી લઈ લેવાનું છે અને સેમ માપથી દૂધ લઈ લેશું. બધી જ વસ્તુને મિક્સ કરી અને થોડી વાર માટે એમને રાખી મૂકવાની છે. 10થી 15 મિનિટ આપણે રાખી મૂકીશું. એમનાથી લોટની અંદર એકદમ સરસ રીતે છે એ બધી જ વસ્તુઓ મિક્સ થઈ જશે. તો અહીંયા આપણે હાથની મદદથી આ રીતે દબાવી દઈશું અને 10થી 15 મિનિટ માટે રાખી દઈએ. તો અહીંયા તમારે આ રીતે હાથની મદદથી મિક્સ કરી લેવાનું છે, જેનાથી દૂધ અને આપણે જે ઘી એડ કર્યું છે એ બંને એકદમ સરસ રીતે મિક્સ થઈ જાય. હવે આપણે એમને સાઈડ પર રાખી દઈએ અને ત્યારબાદ આપણે એમને મિક્સર જારની અંદર ક્રશ કરી લેવાનું છે. અહીંયા તમારે જો મિક્સર જારની અંદર એમને ક્રશ ના કરવું હોય તો તમે ડાયરેક્ટ જ કોઈ પણ ચાળણો લઈ અને એમાં ચાળી શકો છો. એમાં થોડી વધારે મહેનત થશે તો ખૂબ જ ઇઝી રીતે થઈ જાય. એ માટે આપણે જે લોટ છે એમને મિક્સર જારમાં એડ કરી દઈશું અને 2 વખત આપણે મિક્સર જારને ફેરવી લઈશું, જેનાથી એકદમ સરસ છે એ પાવડર થઈ જશે અને એક પણ ગાંઠા નહીં રહે. તો અહીંયા આપણે થોડો લોટ છે એ મિક્સર જારમાં એડ કરતા જઈશું અને એ રીતે છે એમને બધાને આપણે ક્રશ કરી લેવાનું છે. અહીંયા આપણે ખાસ ધ્યાન રાખવાનું છે કે આપણા લોટની અંદર માત્ર છે એ ગાંઠાઓ ના રહે. જો થોડા પણ ગાંઠા રહેશે તો આપણો મોહનથાળ એ પરફેક્ટ નહીં બને. એ માટે તો આ રીતનો એકદમ સરસ છે એ પાવડર બની અને તૈયાર થઈ જશે. હવે આપણે આમાં ઘી એડ કરવાનું છે. તો મેં 2 કપ જે ચણાનો લોટ લીધેલો હતો એ સેમ કપમાં આપણે 1 કપ ઘી લેવાનું છે. તો જ્યારે તમે ઘી લો ત્યારે ઘી બધું એકસાથે આપણે એડ નથી કરી દેવાનું. અને તમે જોઈ શકો છો આપણો લોટ છે એકદમ સરસ કરકરો અહીંયા બની અને તૈયાર થઈ ગયો છે. ઘી હું અહીંયા 2 થી 2.5 ચમચા જ એડ કરીશ. પહેલાં આપણે 2 થી 2.5 ચમચા ઘી એડ કરી અને લોટને શેકી લેવાનો છે. એક વખત આપણો લોટ શેકાઈ જાય ત્યારબાદ બાકીનું ઘી એડ કરવાનું છે. અહીંયા આપણે લોટને પહેલાં ગેસની ફ્લેમ પર નથી મૂક્યો, પહેલાં ઘી એડ કરી દઈશું અને આ ઘીને આપણે સાઈડ પર રાખી દઈએ. હવે ગેસની ફ્લેમને મીડિયમ રાખી અને મીડિયમ ગેસની ફ્લેમ પર લોટને શેકી લેવાનો છે. તો એમનો કલર એકદમ સરસ રીતે આવી જાય ત્યાં સુધી શેકવાનો છે અને થોડો આપણો લોટ શેકાઈ જશે એટલે કલર પણ ચેન્જ થઈ જશે. અહીંયા તમે જોઈ શકો છો ધીમે ધીમે છે એ ઘી અને લોટ છે એકદમ સરસ રીતે મિક્સ થઈ ગયા છે અને એમનો કલર છે એ પણ થોડો ચેન્જ થઈ ગયો છે. આ રીતે આપણો લોટ શેકાઈ જાય એટલે બાકીનું જે ઘી છે એ પણ અહીંયા એડ કરી દેવાનું છે. તો બધું જ ઘી આપણે અહીંયા એડ કરી દઈશું, પરંતુ એકસાથે નહીં, થોડું કરતા જઈ અને એડ કરવાનું છે. હવે ફરીથી જે 3 ચમચા ઘી છે એ એડ કરી દઈએ. તો અહીંયા તમારે ચમચાના માપ કરતાં જે પણ કટોરીથી તમે લોટનું માપ લો એ જ કટોરીથી ઘીનું માપ લેવાનું છે, પરંતુ આ રીતે થોડું ઘી એડ કરતા જવાનું છે. જો તમને વધારે ઘીવાળો મોહનથાળ પસંદ હોય તો અહીંયા તમે 1 થી 2 ચમચા વધારે ઘી એડ કરી શકો છો. અધરવાઇઝ આપણે જે 1 ચમચો ઘી લીધેલું છે એ એકદમ પરફેક્ટ છે. અને અહીંયા આપણો લોટ છે હવે મીડિયમ ફ્લેમ પર શેકી લેવાનો છે. તમે જેટલું મીડિયમ ફ્લેમ પર એને શેકશો એટલો જ મોહનથાળ છે એ સરસ બનશે. લગભગ 25 થી 30 મિનિટ જેટલો ટાઈમ લાગશે અને લોટ શેકાઈ જશે એટલે એકદમ આ રીતે લિક્વિડી ફોર્મમાં આવી જશે. તમને એકદમ લોટ છે એ હળવો લાગવા માંડશે ત્યાં સુધી તમારે શેકવાનો છે અને કલર છે એ પણ થોડો ચેન્જ થઈ જશે. હવે એમની અંદર ઇલાયચી પાવડર એડ કરી દઈએ. તો 1 નાની ચમચી જેટલો ઇલાયચી પાવડર એડ કરવાનો છે અને મિક્સ કરી દઈએ. ગેસની ફ્લેમ કન્ટિન્યુઅસ મીડિયમ જ રાખીશું અને મીડિયમ ફ્લેમ જ લોટને શેકતા જઈએ. હવે અહીંયા 2 ચમચી જેટલું દૂધ એડ કરવાનું છે. તો દૂધને છે એડ કરતા જઈ અને તરત જ મિક્સ કરી લઈશું. તો થોડું ગરમ હોય એ રીતનું હુંફાળું દૂધ અહીંયા લેવાનું છે. એકદમ ઠંડા દૂધનો ઉપયોગ નહીં કરીએ. અને દૂધ એડ કર્યા પછી તમે જોઈ શકો છો કે આપણો લોટ છે એનો કલર પણ ચેન્જ થઈ ગયો અને એકદમ સરસ તૈયાર થઈ ગયો છે. હવે એક તપેલીની અંદર 3/4 કપ મેં ખાંડ લીધેલી છે અને એટલું જ આપણે પાણી લઈ લેવાનું છે, 1/2 કપ જેટલું. તો અહીંયા તમે ખાંડ છે એ 1 કપ પણ લઈ શકો છો જો તમને ગળ્યું વધારે ભાવતું હોય તો. અધરવાઇઝ 3/4 કપથી પણ એકદમ પરફેક્ટ તમારો મોહનથાળ ગળ્યો બનશે. હવે અહીંયા આપણે ચાસણી લેવાની છે. તો ચાસણી માટે આપણે 1 તારની ચાસણી લઈશું.
જ્યારે પણ આપણે મોહનથાળ બનાવતા હોઈએ ત્યારે આપણે ખાસ ચાસણી વખતે ધ્યાન રાખવાનું છે. જો ચાસણી ઓછી અથવા તો વધુ આવી જશે તો મોહનથાળ એકદમ પરફેક્ટ નહીં બને. એ માટે એક તારની જ આપણે ચાસણી લઈએ. તો એક વખત આપણી ખાંડ પીગળી જાય અને થોડી ચાસણી આવે ત્યારબાદ આ રીતે ચેક કરી લેવાનું છે હાથની મદદથી. જો એક તાર પડતો હોય તો એક તારની ચાસણી આપણે લઈ લેશું. તો અહીંયા ફરીથી થોડી વાર માટે આપણે પાણીને ગરમ કરી લેવાનું છે, કારણ કે ચાસણી હજુ એક તારની આવી નથી. એટલા માટે ફરી વખત ચેક કરી લઈએ અને અહીંયા છે એ એક તારની ચાસણી પરફેક્ટ રીતે આવી ગઈ છે. આ સ્ટેજ પર ગેસની ફ્લેમને બંધ કરી દેવાની છે અને આપણી ચાસણીને થોડી ઠંડી થવા દેવાની છે. બંને વસ્તુને છે એ ગરમ ગરમ મિક્સ નથી કરવાની, એ વાતનું અહીંયા ખાસ ધ્યાન રાખવાનું છે. થોડું ઠંડુ થઈ જાય ત્યારબાદ જ મિક્સ કરીશું. આ રીતે મિક્સ કરવાથી તમારો મોહનથાળ એકદમ સરસ બનશે અને ઝડપથી સેટ પણ થઈ જશે. હવે ચાસણીને આપણે જેવી મિક્સ કરીશું એટલે લોટ છે એ બધી જ ચાસણીને એબ્ઝોર્બ કરી લઈશે અને એકદમ સરસ પરફેક્ટ આપણું મોહનથાળ બની અને તૈયાર થઈ જશે. મિક્સ કરી લઈએ એક વખત સરસ રીતે. અહીંયા મેં છે એ ડ્રાયફ્રૂટ એડ નથી કરેલા. અહીંયા તમારે ડ્રાયફ્રૂટ એડ કરવા હોય તો તમે ડ્રાયફ્રૂટ એડ કરી શકો છો, પરંતુ આપણે ઉપરથી જ ગાર્નિશિંગમાં જ ડ્રાયફ્રૂટ એડ કરીશું. જો તમને ડ્રાયફ્રૂટ્સવાળો મોહનથાળ ભાવતો હોય તો અહીંયા તમે કાજુ બદામ એડ કરી શકો છો. ડીશને આ રીતે મેં ઘીથી ગ્રીસ કરી લીધી છે અને એમની અંદર આપણે મોહનથાળને ટ્રાન્સફર કરી લઈએ અને સેટ કરી દઈશું. તો તાવીથાની મદદથી આપણે એકદમ સરસ રીતે સેટ કરી દઈએ. અહીંયા છે મોહનથાળ સેટ થઈ ગયો છે. ગાર્નિશિંગમાં ઉપરથી આપણે બદામની કતરણ એડ કરી દઈશું. તો મેં અહીંયા બહુ બધી બદામની કતરણ તૈયાર કરીને રાખેલી છે. એ કતરણને આપણે ઉપરથી આ રીતે એડ કરી દેવાની છે. તો આપણે અંદર છે એ ડ્રાયફ્રૂટ્સ નથી એડ કર્યા, એટલે ઉપર ગાર્નિશિંગમાં મેં અહીંયા વધારે જ બદામ લીધેલી છે. તો તમે અંદર જો ડ્રાયફ્રૂટ્સ એડ કરતા હોય તો આ સ્ટેજ તમે સ્કીપ પણ કરી શકો છો. આ રીતે ઉપર એડ કરવાથી ખૂબ જ સરસ લાગશે અને મોહનથાળ ખાવાની મજા પણ આવશે. હવે આ રીતે આપણે તવીથાની મદદથી થોડું પ્રેસ કરી દઈશું, જેનાથી બદામ છે એકદમ સરસ રીતે સેટ થઈ જાય. હવે ઠંડુ થવા માટે છોડી દેવાનું છે. એક વખત મોહનથાળ આપણો ઠંડો થઈ જાય ત્યારબાદ જ એમની અંદર કટ લગાવીશું. ગરમા ગરમ મોહનથાળની અંદર તમે કટ લગાવશો તો એકદમ પરફેક્ટ કટ નહીં લાગે. તો લગભગ 2 થી 3 કલાક માટે મોહનથાળને ઠંડો થવા દઈએ. અહીંયા મોહનથાળ છે એ ઠંડો થઈ ગયો છે. હવે એમની અંદર આપણે કટ લગાવી લઈએ અને એક વખત કટ લગાવ્યા પછી તમારે એમને આખી રાત માટે આ રીતે મૂકી દેવાનો છે, જેનાથી એકદમ સરસ રીતે મોહનથાળ આપણો સેટ થઈ જશે. ઘરમાં જ રહેલા ચણાના લોટમાંથી તમે એકદમ પરફેક્ટ રીતે મોહનથાળ બનાવી શકો છો અને તમે પહેલી વાર પણ આ મોહનથાળ બનાવતા હશો તો પણ તમારો મોહનથાળ છે એકદમ પરફેક્ટ બનશે જો તમે આ ટીપ અને ટ્રિક્સ સાથે મોહનથાળ બનાવશો તો. રેસીપી કેવી લાગી કમેન્ટ કરીને અને બતાવવાનું ભૂલતા નહીં.